ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ઘણા બધા દિવસો પછી પાછા આપણે બ્લોગમાં આવી ગયા છીએ અને બેસી જઈએ ત્યારે નાસ્તો કરવા હતું. પંખો ફરે ફૂલ એટલે હરખો અવાજ આવશે નહીં. નાસ્તામાં હું હોય તમને બતાવી દઉં. તરબૂચ છે ભાઈ, નાસ્તો કરવાનો, હેલ્ધી નાસ્તો, બરાબર. તો કેમ કે અત્યારે ડાયટિંગ ચાલુ છે આપણું વેઇટ લોસ માટેનું, તો નાસ્તો કરી લે અને બધા માટે એક સરપ્રાઈઝ છે. તો કંઈક સરપ્રાઈઝ બી તમને આપી દઈશું આજે સાંજ સુધીમાં. તો પહેલાં નાસ્તો કરી લઈએ. નાહી ધોઈને થઈ ગયા છીએ આપણે નવરા અને આપણે જઈએ થોડીક વસ્તુ લેવા. અને આ કંઈક ધોબી ઘાટ બન્યો હોય આપણો ભાઈ. તો તડકો હે ફૂલ, જોઈ લ્યો, આખું ખુલે નહીં એવો તડકો હે ભાઈ. તો આવીને તમને બતાવી શું લેવા જઈ. ચાલો રોજ મળીએ રસ્તામાં. આવી ગયા છે ઘરે અને લેવાનું હતું પનીર. તો પનીર લેવાય કેમ કે ડાયટિંગ ચાલુ છે આપણે અત્યારે. તો જાજુ ઓલું નથી ખાતા, હેવી હેવી વસ્તુ, એટલા માટે અઠવાડિયે એકાદી વખત પનીર ખાવું પડે. તો ખાઈ લઈ પછી મળીએ તમને આગળ. લ્યો મેડમ પનીર થઈ જાય ને એટલું 250 ગ્રામ એમ. તો 250 પનીર લઈ ગયા અને પનીરનું શાક અને ભાત. આજના ડાયટિંગ છે અને વાત રહી મંગળવાર સુધી જેટલું ખાવે એટલું ખાવા દે ભાઈ. મંગળવાર પછી આપણે જો પ્રોપર ડાયટિંગ ચાલુ થઈ જાય ભાઈ. અને આપણે જીમ ખોલવાનું હોય અહીંયા આગ્રામાં, તો જોઈએ એના હતું જગ્યાની બધું ત્યાં ખોલવાનું હોય. મંગળવારથી બધું ચાલુ કરી દેવું, જીમ બીમ ને બધું. મળીએ તમને આગળ. હવે હાલો ભાઈ, આપણે બેસી ગયા છીએ જમવા. જમવામાં શું હોય તમને બતાવી દઈએ. પહેલાં તો પનીર લઈ હતા એટલે પનીરનું શાક એ તો કેવું બન્યું શાક એ તમને બતાવી દઉં. આ રહ્યું આપણું પનીરનું શાક મસ્તીનું, અને આ હારે દહીં છે, અને આ લઈ લીધા આપણે ભાત. પનીરનું શાક અને ભાત ખાવાના છે આજે ડાયટિંગમાં. આજે આ મેનુ છે એટલા માટે. તો ફટાફટ ખાઈ લઈ. અને આરોડી છે અને રોટલી બનાવનારા થાય એટલે એ ભાત લઈ લીધા. એ નહીં પેલા કે મને ભાવે નહીં, કે પછી માહિતી દઈ ગઈ કે મને ટ્રાય કરું કેવા લાગે ભાત એમ કરી બનાવવાની. આરા બીજું કાંઈ નથી ભાઈ આમાં. હારો હાલો ફટાફટ આપણે ખાઈ લઈ અને પછી સૂઈ જઈએ. મળીએ સાંજે આપણે. ચાલો ભાઈ, આપણે જાગી ગયા છીએ અને ગરમીને નજર રખતે હુએ આપણે બનાવી લીધો છે. આપણે એટલે મમતાએ બનાવ્યો હોય શરબત વરિયાળીનો. ચા તો આપણે ગરમ પડે છે એટલે નથી પીતા. ગરમી એટલી પડે 45-48 ડિગ્રી થઈ જાય. તો પી લે અને પછી જાય સ્ટેશનમાં અંદર. તો ત્યારે તમને મળીએ બધાને. ચાલો તૈયાર થઈ ગયા છીએ અને આપણે જઈએ સ્ટેશનમાં બુકિંગ કરવા હતું. જોઈએ સ્ટેશનમાં જઈ બહાર જાય, પણ એક વસ્તુ મને ખબર નથી પડતી. આ મીઠો લીમડો હોય બાજુમાં, આમાં આવી રીતના ફળ જેવું શું આવ્યું હોય છે આવડું? કોમેન્ટમાં જણાવજો કે ભાઈ મીઠા લીમડામાં લીંબોરી આવતી હશે કે હું, મને ખબર નથી ભાઈ આ શું છે. આવી ગયા છીએ આપણે પાછા ઘરે. થોડીક વાર કરી દઈએ આરામ. એ બંધ હોય મેડમ, ઠીક ભાઈ નથી કલાક તો કલાક પછી ભાઈ દહા બાપા બહુ તેજ છે. અહીંયા બંધ કરીને વહી ગયા. દૂધ લેવા ગયા દહીં પૂરી વહી ગયા. દહીંમાં ઉપર બેઠા હે મેળીએ. મળીએ તમને. હાલો જમવા વહી ગયા. અને જમવામાં શું બતાવું તમને, તો જમવામાં ભાખરી અને સૂકી ભાજી છે, દૂધ ખાઈ લે પછી આગળ જોઈ હું કરી ખબર નથી ભાઈ. મળીએ પછી. હવે તો આપણે નીકળી ગયા એ ભાઈ ખાધેલું બચાવવા ખાઈ પીને. ગરમી છે ભાઈ ફૂલ. અત્યારે 35 ડિગ્રી છે તાપમાન અત્યારે રાતનું. હા ભાઈ
પબ્લિક એટલું બાયણે એ ભાઈ રાતે અડધો કિલોમીટર માંડ આયલા કે પરસે થઈ ગયા. તો ઘરે જઈને નાય વિડીયો એડિટ કરીને હોઈ જાય. હવે જો ભાઈ હાલીને ઘરે આવ્યો ને મળી ગઈ ખુશખબરી. હું તો કે લાઈટ નથી. બે બાયણે આવી ગઈ. લ્યો ભાઈ બધા મારા સબસ્ક્રાઈબર લકી હો તમે બધા. જેવા બાયણે નીકળ્યા આવી ગઈ. સારું હાલો હવે નાઈ લઈ ફટાફટ, પછી તમને જણાવી આગળ કંઈક કે કામ એ. નાઈ ધોઈને થઈ ગઈ રેડી. તો હવે વિડીયો અપલોડ કરી દઈ એડિટ કરીને. જો અહીંયા સુધી આપણો વિડીયો જોયો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો, અને વિડીયોમાં શું સારું લાગ્યું શું ખરાબ લાગ્યું એ કોમેન્ટ કરીને જણાવી દેજો. અને જેમ બને એમ વિડીયોને આપણો જાજો શેર કરજો. તો મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.